હેલો ગુડ મોર્નિંગ એવરીવન. હોપફુલી તમે બધા મજામાં છો. આજે છે આપણો ડે 5 એક્ઝામિનેશનનો અને અત્યારે જો તમારો ભાઈ નાઇન આવી ગયો છે અને કપડાં પણ પહેરી લીધા છે અને આજે છે અમારે એસી ઇંગ્લિશનું પેપર. તો અમે ત્યાં જવાના છીએ કોલેજે ભાઈબંધોને, કારણ કે આ વખતે હવે બહુ વાંધો નહીં આવે બધાને, કારણ કે એટલું બધું મતલબ ન હોય આ વિષયથી. પણ અમુક લોકોને જે ટોપ કરવું હોય એ બધા માટે તૈયારી સારી જ જોઈએ, એને ટોપ કરવું હોય તો તમને ઓબ્વિયસલી ખબર જ છે. તો અત્યારે હવે અમે તૈયાર થઈ ગયા છીએ, પછી ભાઈબંધોમાં જવાનું છે નાસ્તો કરવા. ત્યાંથી નાસ્તો કરીને ડાયરેક્ટ મળશું તમને કોલેજ. તમે કોલેજના ગેટ આવી ગયા છીએ. આપણી કોલેજનું બોર્ડ છે, તમે જોઈ જુઓ. રામભાઈ ની બે ભાઈબંધ છે આપણી હારે. અને આ જો આપણે આઈ કાર્ડ અત્યારે હજી કોઈ આઈ કાર્ડ તો કોઈ પહેર્યું નથી ને વાંચ્યું નથી આજે. અને અહીંયા બધા જાદવભાઈ કાલે નહીં કેટલા દીથી લૂડો જ રમે છે. ઈઝી ગેમ. અહીં જો કેટલા બધા લોકો વાંચે છે, એક્ઝામ છે એટલે. અને આ કોલેજનું ન્યૂ લુક આજનું. બધા સર નહીં આવે જ છે. અહીં સરસ્વતી માતાજીનું મંદિર છે. જો આપણા ભાઈબંધો બધા બેસી ગયા છે. જો બધા ફોનમાં જોવે છે. આમાંની એક્ઝામ છે. જાદવભાઈ શું જીવા કેમ છે? સારું ને? કેવું પેપર કેવું છે આજ? એમ થોડું હોય. ચૈનીઝભાઈ કેમ છે? સારું ને? બધા ફોનમાં જો તું વાંચે છે? વાંચવું પડે એમ છે. ધ્રુવ સારું ને? તો વાંધો નહીં. ભારત માતા કી જય. ચિરાગ કેમ છે? શાંતિ ને? બીજી વાર જ આવે ને? હરીભાઈ મજામાં ને? તો વાંધો નહીં. ઓ પાર્થિવભાઈ રીડિંગ કરે છે? રીલું જોવે છે? એમ કરતો ફોન આન પર કરતો. ઠાકર કરી ઠીક ઉપર છે તો હું લે વાંચવાનું હોય. હાર્દિક સારું ને? ગાઈઝ આમ જો બધા ભલે પણ ફાંકા જ મારે છે. અહીંયા થોડાક છે. કેમ છે? મજામાં ને? તો વાંધો નહીં. કેવું પેપર કેવું છે? બીજું કેમ છે? મજામાં ને? જય સોમનાથ. બધા એક્ઝામ છે. આમાં શું એક્ઝામ? બધા ફાંકા જ મારવા છે. સબસ્ક્રાઈબર થોડા ઘણા વધ્યા છે યાર. ઉધરુભાઈ કેમ છે? મજામાં? જય શ્રી રામ. હવે બેલ પડી ગયો છે તો જઈ આવી, પેપર દઈ આવી. વાંચવું તો છે પણ બેલ પડી ગયો છે. આપણે પેપરના 5 મિનિટની વાર હોય તારો. હા તે વાંધો તૈયાર જાય. વાંધો ને હાલો જાય તૈયાર. નામ જો આ બધા જો બધાને આવી ગયા છે. પેપર સારું ગયું છે આમ તો. ચૈનીઝભાઈ અમે બેસી ગયા છીએ અહીંયા. ચૈનીઝભાઈ કેવું છે પેપર? રેડી 1 નંબર. MCQમાં કેમ છું? રેડી લખ્યા જ છે. મારે બહુ વાંધો જ નહીં આવ્યો ગાઈસ. પાસ થઈ જાવ સારી રીતે. કેટલી નહીં આવે આપણે એવું લખીને આવ્યા છે અને થોડું ઘણું વધારે લખ્યું છે એટલે પાસ તો થઈ જાવ આરામથી. પછી રિઝલ્ટમાં કેમ થાય એમ જોઈએ. શું કેવું તારું? હાલે તારી ગાઈસ તો બીજા ભાઈબંધો આવે તો તેની વાટ જોઈએ અને આવે એટલે પૂછીએ ને કેવું જોઈએ એમ. ગાઈસ બેલ પડી ગયો છે અને બીજા ભાઈબંધ આવતા જ છે. આપણે દીવભાઈ આવી ગયા. દીવભાઈ કેવું પેપર ગયો? મસ્ત ભાઈ. પાકો ને? ફૂલ તો વાંધો નહીં. બોલો અમારે સારું પેપર ગયું છે અને બીજા ભાઈબંધ આવે તો એને તમારે જેમ પૂછી કેવું પેપર ગયું એમ પૂછવું પડે. સાહેબ થઈ ગયા સાહેબ થઈ જાય એ વાત ને. આપણે એક વ્લોગર બની ગયા બનવા છે મતલબ ધીમે ધીમે જાય છે ગાઈસ. તું ભાઈ જાવ દો હે
ખૂબ આમ ઊંચા લાવ તમે. પ્રગતિ કરો. હા. ગાઈઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો વિડીયોને, અને તમારા મિત્રોને શેર પણ કરી દેજો, જેથી વિડીયોનો લાભ એ પણ મેળવી શકે. અને જો આપણે બધા ભાઈબંધો આવે છે, એક મિનિટ બતાવું. ગાઈઝ જો આપણે બધા ભાઈબંધો આવે હેલા આવે છે, બધા પાકા ટાઈમવાળા હો. શું કહેવાય, પાકો ટાઈમ લેવાવાળા બધા. આરામભાઈ કેવું છે પેપર? વાહ ભાઈ વાહ, તો મેળ આવી જાય ભાઈ. પછી ડિસ્કસ પછી કરજો, અત્યારે ન કરતા. આપણે જો ઓલા બધા આમ છે એને આગળ બોલાવી. આવશું બા, કેમ છે પેપર? સારું ને? સારું જો ને એમ. કોંગ્રેચ્યુલેશન. જોયું છે મારે સારું જ છે. આમ ઓલા 10 માર્ક્સમાં ફાંકા મારીને આવ્યા છે. પેલા એક મારે તો 5 માર્ક્સનો 10 માર્ક્સમાં જેટલું લખાઈ ગયું, અને બીજો 10 માર્ક્સનો તો એમાં 5 માર્ક જેટલું જ લખ્યું મેં. ધ્રુવભાઈ નહીં ઉપરથી ભાઈ છેલ્લે ટાઈમ ખીટો. પછી મેં કીધું જય ઠાકર કરે ઠીક, આપણે બધા વહી આવીએ. કેવું જો સારું જો તો વાંધો નહીં. હા ધ્રુવભાઈ, તો તમે મારો વિડીયો ઉતરતા લાગો. પાકું ભલે હાલો, જય માતાજી. બીજા આવે એટલે એને પૂછીએ આપણે. જો એટલે પણ જો ધ્રુવભાઈ પેપર સૌથી સારું ગયું છે, મને વાત કરી. ના ભાઈ, હવે 5 માર્કનો 2 સવાલ મૂકીને આવ્યો. એ વિડીયોમાં ખોટું બોલે છે, બાકી એને પેપર સારું ગયું છે. મોટા પરથી એવું લાગે છે. 5 થવાય છે. હાર્દિકભાઈ કેવું પેપર કેવું ગયું? મસ્ત ગયું, આપણને બધું આવડી ગયું અંગ્રેજીમાં. પાકું મેળ આવી ગયો છે ને? તો અરે પૂરેપૂરું બધું લખીને નાખ્યું, બાકાજી ગયું. અમારે તે પેપર આમ સારું નહીં ગયું એવું લાગે છે. કેમ ને હારી ગયું? એટલે એમસીક્યુ લખ્યા મારે. એમાં એવું થયું 5 માર્ક્સ નો પ્રશ્ન હતો, એમાં મેં 10 માર્ક જેટલું લખ્યું. ક્વેશ્ચનરી હતી કે નહીં, એટલે ટાઈમ એમાં ઝાઝો હોય ગયો. પછી જે બીજો એને અથવા જે બીજો 10 માર્ક્સ નો હતો ને, મતલબ બીજો પ્રશ્ન, એમાં મેં પાછું 5 માર્ક્સ જેટલું લખ્યું. એટલે એમસીક્યુ મેં સોલ્વ નથી કર્યા. મારા બધા સાચા છે. આપણે એમસીક્યુ સોલ્વ કરી લઈએ, જો પછી કહું તમને કેટલા છે. તો ગાઈઝ આપણે 5 એમસીક્યુ હોય, એમાં આપણે 4 એમસીક્યુ હાસા પડી ગયા છે. અને એમસીક્યુમાં તો વાંધો નહીં હોય, જેટલી થિયરીમાં થાય એટલું જે સાહેબ જોયું છે. બાકી પાસ તો આરામથી થઈ જાવ. અને જો બીજા ભાઈબંધ મળે તો એને પૂછી લઈ, અને બાકી વહી જાઓ આપણે આગળ યુજી. હાર્દિક ભાલો યુજી વી આવો તમે. કાલે છે તો ગાઈઝ આ 5મો દી છે ને, કાલે એક બીજો નવો વ્લોગ આવશે. મતલબ Day 6 એક્ઝામિનેશનનો તમને બધાને ખબર જ છે, આપણી સિરીઝ ચાલુ છે એક્ઝામની. તો બનાવી રહો, બીજા ભાઈબંધ મળે તેને પૂછીએ, ને નકર બાકી યુજી મળીએ તમને. પસંદ હૈ તુમ્हें मालूम है આ બેઠા હાલો જવું નથી. ચલો ગાઈઝ આપણે ઉર્વિકભાઈ ની આવી ગયા, એને પૂછી કેવું જોયું પેપર? અરે ફાડું આજે ફાડું ચીઠીમાં ન પૂછવાનું પણ આવતું. તો હવે કાયલું. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝીસ. જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયોને લાઈક કરી તમારા દોસ્તોને શેર પણ કરી દેજો.